આજે આમ આદમી પાર્ટીમાં મોટો ભડકો થયો છે કેમ કે કિસાન નેતા રાજુ કરપડા દ્વારા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી લેવામાં આવ્યો છે, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ ચોંકી ઉઠ્યા છે। આ ઘટનાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજુ કરપડાએ રાજીનામું આપતા ચૈતર વસાવાએ શું આરોપો ભાજપ પર કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બોટાદ જિલ્લાના હળદરમાં 54 લાખ ખેડૂતોની લડત માટે આક્રમક બનેલા રાજુ કરપડા, જેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત ખેડૂત નેતા હતા, તેમણે અચાનક જ આજે એકાએક પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો। તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો ને આ પત્રમાં તેઓ પોતાના વ્યક્તિગત કારણોસર આ રાજીનામું આપી રહ્યા છે ને તેઓ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે, તે પ્રકારની વાત કરી। ત્યારે આ રાજીનામા બાદ હવે આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં દયનીય બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે એક બાદ એક નેતાઓ છે તે હવે છેડો ફાડતા નજરે પડી રહ્યા છે। પછી એ ધારાસભ્ય ઉમેશ મકવાણા હોય કે પછી એ પૂર્વ આપ નેતા કરશન બાપુ ભાદરકા હોય ને હવે રાજુ કરપડાનો વારો આવ્યો છે। આ ઘટનામાં જે રાજીનામું પડ્યું છે તેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચોંકી ઉઠ્યા। તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજુ કરપડાને ચોક્કસથી ભાજપ દ્વારા ડરાવવામાં આવ્યો, તેમને હેરાન કરવાની વાત કરવામાં આવી એટલે તેમણે આ નિર્ણય લીધો। પહેલાં તો સાંભળો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું આક્ષેપ કર્યા। સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે, કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। આપણે સાંભળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને ધારાસભ્ય ચૈતર વસાવા પણ અવારનવાર ભાજપ પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેમને પણ સામ દામ દંડ ભેદની રીતે હેરાન કરવામાં આવે છે, ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવે છે, પરંતુ તેઓ પોતાની વાત પર અડગ રહેશે ને પોતાની આ લડાઈ છે તેઓ લોકોની ચલાવતા રહેશે। પણ રાજુ કરપડાના રાજીનામાથી અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ